સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઈડરમાં મનરેગા કર્મચારી રૂપિયા 15,000ની લોટ લેતા ઝડપાયો છે। ઈડર તાલુકાના ઓડા ગ્રામ પંચાયતના મનરેગા વિભાગમાં એસીબીએ સફળ ટેપ કર્યો હતો। માસ્ટર કારકુન રમેશચંદ્ર મણીલાલ પંડ્યાએ લાંચની માગણી કરી હતી। ફરિયાદીના પત્નીના નામે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થયું હતું। પ્રથમ હપ્તાના રૂપિયા 30,000 બેંક ખાતામાં જમા થયા બાદ આરોપીને રૂપિયા 15,000ની લોચ માગી હતી। મનરેગા યોજના પણ કામ ઓછું કરી આપવાની વાતચીત કરાઈનો આક્ષેપ છે। લોચ આપવા ઈચ્છતા ન હોવાના ફરિયાદીએ સાબરકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો। આધારે આજે 7 ઓગસ્ટે એસીબી દ્વારા લોચનું સટકું ગોઠવવામાં આવ્યું હતું। દેશોત્તર 4 રસ્તા પાસે આવેલા મા પાર્લર ખાતે આરોપીને 15,000 સ્વીકાર્યા હતા। એસીબીની ટીમ આરોપીને રૂપિયા 15,000ની લોચની રકમ સાથે ઝડપી પાડ્યો છે। ટ્રેપિંગ અધિકારી પીઆઈ એડી સુથારની ટીમે કાર્યવાહી હાથ ધરી છે।